રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8 સાડા 8 જેવું થાય છે, 8:30 પોણા 9 જેવું. હાલો આજ જવું છે અત્યારમાં જેતપુર, પછી વાડીએ જવું, પછી પાછા આપણે ઘરે વેચીશું. એટલે આજ કદાચ છે ને તમે ઘણા દિવસે કમેન્ટ કરો છો કે ભાઈની દુકાન બતાવી ગયો, ભાઈની દુકાન બતાવી ગયો. પણ એમાં એવું થતું હોય આપણે ત્યાં જતા હોય તો ભાઈ ન હોય દુકાને, અને એ દુકાને હોય તો આપણે ત્યાં ન જતા હોય, એટલે એવું થતું હોય બધું. એટલે હાલો આજ છે ને જેતપુરથી પાછો રિટર્ન વાડી આવે ને, એટલે તો એ બતાવે ભાઈની દુકાન. તો બન્યા રહીજો વિડીયોમાં. આપણે મીરા જાય મસ્ત મસ્ત બાંધી છે, તો મીરાને દર્શન હું કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો. તો મીરા મસ્ત બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા બંધાઈ ગઈ અહીંયા. મીરાનું વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ. તો અહીંયા બા ને આરતી બે બેઠા છે. બીજા બધા કેમ ના વી ગયા? હે હમઠિયારા બે હમઠિયારા ગયા ને? હા, કેતન ને ભાવના બે હમઠિયારા ગયા. ભાવના કેમ ગઈ? કામ કરાવવા થયા. ભાઈ તો દુકાને ગયો, અને ઓલા બેન ભાઈ બે ભણવા ગયા. બા ને આરતી બે આપણે 3 વધારે. હું આગળ વયો જાવ, બે વચ્ચે બસ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. બે વચ્ચે હાવું. હા, બે વચ્ચે. ડાયર કેમ થઈ ગઈ રિપેરિંગ? હા, બધી અસર થઈ ગઈ. કમ્પ્લીટ. હા, સોખી થઈ ગઈ. સોખી થઈ ગઈ. ક્યાં બતાવો તો? થોડીક અહીંયા પાછું કંઈક લીમડાનું કંઈક સુકવણી કરી લાગે છે, મસાલાની. તો આ દાળ જો સણાની દાળ થઈ ગઈ એકદમ મસ્ત મસ્ત. જો આપણે ઘરના સણા હતા, અને અમારે ત્યાં શું ઓમ કદાચ દોર્યું કોક રહી ગયું હોય ને, કા આપણે ડોર રહી ગયા હોય આવા, તો એ પાછા વીણીને પાછા દરાવા જાય ને, એટલે પાછા કાઢી દે. હા, ઝીણા નીકળે એને આ નહીં કાઢી દે ને, 2-3 વાર થોડા લઈને જાય ને તોય કાઢી દે, એટલે ના પાડે જ નહીં. અને છે આપણે અહીંયા તો સકી, કેમ બધે સકી અહીં નહીં. ટૂંકમાં મરસા ને દરવાનો ચટણી કરવી હોય તો અહીં નહીં, હળદર કરવી હોય તો અહીં નહીં, પછી ડાયરું કોઈ પણ જવું ન પડે. આપણે જેતપુર હા હા એટલું બહુ સારું. તો ડાયર થઈ ગઈ મસ્ત. કેટલી 20 કિલો થઈ ગઈ છે? હા, મણક તો થઈ જ હોય ને. દાળ થઈ ગઈ મસ્ત. આ ક્યાં ઓલા આખા લાગે? હા, એ આખા લાગે. હા, આમાં બધું આમાં થોડું રિપેરિંગ હાલે છે એવું બધું. કહજણ હોય ને, વધતું હોય, કોઈ ભૂકો થયો હોય, જો આવો આ ભૂકી થઈ હોય, એ બધું વધતું હોય. આ જ્યાં વચ્ચે ને એ પાછા જાય ને, એટલે પાછું કઢીએ છીએ પાછું. હાલો બા, હું જેતપુર જાઉં છું. હો, જેતપુરથી પૂગી ગયો છે અહીંયા સમઠિયારા. એટલે આપણે બેનને ઘરે આવ્યો હોઉં, અને ભાઈ ક્યાંક ગયો છે, એટલે આગળ દુકાને જાય પછી ઘડીક ખમીને, કારણ કે એ કોકની મગફળી ને કપાસ ને એવું જોવા ગયો છે, એટલે ગ્રાહક હોય એનું ત્યાં જોવા ગયો હોય, એટલે એ આગળ આવે ને મેં ફોન કર્યો ને એટલે આવે. એટલે હું જેતપુરથી નીકળો એટલે અમારે છે ને બધું રસ્તામાં જ થાય. જ્યાં બોયડી સમઠિયાર આવી, અહીંથી સીધું વાડીએ જવા જાય, ત્યાંથી પછી સીધું ઘરે જવા જાય. એટલે અહીંયા હાવ એકાબીજાને નજીક જ થઈ જાય બધું. વાડીથી ઘરથી વાડી 3 કિલોમીટર, 3 કિલોમીટર પાછું સમઠિયારા, અને 3 કિલોમીટર પાછું જેતપુર. એટલે બધું 3-3 કિલોમીટરના ગાળા છે. એટલે એક રસ્તે હાલીને એટલે બધાય કામ પતતા જાય. જ્યારે બેનનું ઘર થાય અને સસરાનું ઘર થાય. હાલો તો જા બેનના મકાન તમને બતાવું. તો બેનનું મકાન છે ને ત્યાં રોડ છે, આગળ રોડ છે, જેતપુર બગસરા. આમ બગસરા જવાય, આમ જેતપુર જવાય આમ. એટલે અહીંયા મેન રોડ છે. રોડને જગ્યાએ આગળ ફર્યું પડ્યું છે, પાછું થોડુંક ઓલી બાજુ છે, પણ આ રીતના બે ભાઈના બ્લોક બનાવેલા છે આપણી ઘોડે જ. 2 રૂમ
રસોડું અને હોલ. તો આગળનો મોરો કંઈક આ રીતનો છે. આ બાજુનો પહેલો વિભાગ છે, આ બાજુનો, ઓલી બાજુનો બીજો વિભાગ. અહીંયા સીડીનો દાદરો પડે, એક દાદરો ઓલી બાજુનો, એક સીડી આ બાજુ, એક સીડી ઓલી બાજુ. એટલે આ રીતનું છે. અને અહીંયા તો જો શું કામકાજ હાલે છે? શાકભાજી કાપવાનું. હે બોરિયા કરવા? મારે હું રોકાવાનો હોત ખાવાનો? ના અરે ના, મારે તો આગળ વહી જવું છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. પીર આવી ગયા અમે. હા તમે? હું સાસરી આવ્યો, મારી બેનની ઘેર આવ્યો હું. કા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. બેનને તો હાથ દુખાઈ ગયો. શું થયું બેન આમાં? આ નસ બંધાઈ ગઈ હતી ને તો એમાં ડોક્ટર પાટો ગરમ પાટો બાંધવાનો કીધો છે. નસ ટૂંકમાં દબાઈ છે એમ ને? નસ દબાઈ છે ને એટલે હાથમાં ખાલી સડી જાય છે આખા હાથમાં. એટલે વસ્તુ જે પકડી હોય ને બધી નીચે પડી જાય. વજન વાળું નથી ઉપર? કાંઈ વજન હું હળવું ચાકુ નથી લેવાતું. ચાકુ હાથમાં લો તો નીચે પડી જાય છે. એટલે થાય ને એટલે ખાલી સડી જાય આખા હાથમાં. એટલે આ શું આવી છે અહીંયા? કામ કરવા. કામ કરે છે કે બેઠી રહે? ના ના, કામ કરે છો. તો વાંધો નહીં. આવું છે બધું. કામ કરવા આવ્યા કામ જ કરે ને, કઈ બે થોડાક કોઈ. હા હા. જો આ મરસાનું કટિંગ કરે, શું આના બોરિયા બનાવવાના? હા, બોરિયા બનાવવા. હે લીધા તો મેં લાઈન કરી નાખું. શેનું શાક બનાવવું છે? ગુવારનું શાક. ગુવારનું. ખાઈ લેજો, બીજું હું, મારે તો વહી જવું છે. ના 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 ના. જો આ છે ને, આ બેનના મકાન છે, એમાં ટૂંકમાં આ હોલ છે, આ છે કિચન સામું, આ છે રૂમ. રૂમ થોડાક નાના છે, એ એક જ નાનો, આ પાછો મોટો છે. આ રૂમ છે, આ કિચન, પાછળ ઓટીએસ આ રીતનું. અને એક રૂમ અહીંયા છે, આ એક રૂમ અહીંયા, ના આ બાથરૂમ છે. અહીંયા જો આ વિરાજભાઈનું બધુંય ભણતરનું કામકાજ. જો બધાય ચોપડા જોઈ લો. કેટલામાં ભણે બેન વિરાજ? 10મું ભણે છે. કેટલા વાગ્યા આવે? 12:30. તો થોડોક ઓલા ભાગમાં આટો મારી આવું. તાળું માર્યું. અને બેન છે ને અહીં ઘરે ને ઘરે શેનું વેચાણ કરે છે બેન? સાડી, કુર્તી ને એવું બધું વેચું છું. અહીં ઘરે ને ઘરે ઘરે ને ઘરે. સાડી, કુર્તી, પછી બીજું શું? હા, કોટ સૂટ ને ટ્યુનિક ને એવું બધું. એટલે ડ્રેસ ને બધું? હા, ડ્રેસ નહીં તો શોર્ટ કુર્તા આવે. શોર્ટ કુર્તા. બરાબર, એવું જ નામ એનું આવડે મને. એ તમને નામ આવડે? હા, એ જે કાંઈ લેડીઝ ને ટૂંકમાં લગતું આઈટમ હોય ને એ બધી વેચે છે અહીં ઘરે ને ઘરે. એટલે સારું હાલે. કેમ? હા, હેલા રાખે. હાલ્યા રાખે. હેલા રાખે. કમિશનમાંથી નામ વેચે છે. ઓમ નહીં. ઠેક આમ ઉસકથી લેવાનું નહીં ટૂંકમાં. લેવાનું ને કમિશન. જેટલો માલ વેચાય એટલો હા, એટલે કમિશન એનું કમિશન આપી દે. હા, તે સારામાં સારું. અમે પડતર રહે તો પડતર એનો રહે ને પછી આપણો રહે તો એ પાછું તહેવાર દઈ દેવાનું પાછું. ઈ રાખવાનું નહીં આપણે. એટલે ઘરે બેઠા જ આવો ધંધો હોતે આપણે કરી શકતા હોય. કા? હા, ઈ ઘરે બેઠા ઈ ધંધો કરે. હાથ દુખે પણ ઈ તો હાલે. હા, એ હાલે. હાથ તો કાયમી થોડોક દુખવાનું હોય. હાથ તો આવું થયું એટલે ભાવના કે કેટલા પૈસા થઈ ગયા તારે એટલી વારમાં એમ કે. ગ્રાહક ચાલુ જ હોય ને. હા, ચાલુ જ હોય. આગળ કારણ કે હજી હમણાં જ ચાલુ કર્યું. કેટલો ટાઈમ થયો? 21 તારીખે ચાલુ કર્યું છે. 21 તારીખે. હા, તો એ હજી હમણાં જ ને. હા, મહિનોય નથી થયો. હા, મહિનોય નથી થયો. એટલે તોય 13 તારીખ થઈ. સારું. 21 તારીખ આવે તો મહિનો થાય. સારું મીંડું હાલવા. હા, હેલા રાખે ધીમે ધીમે આપણા પૂરતો હેલા રાખે. હાલ્યા રાખે. તો ઘર ખર્ચા નીકળે અને બહુ સારું છે. આ રૂમ એક છે ને નાની છે, આમાં બધું માલ સામાન ને એવું બધું જો ભીરું છે, નાની વસ્તુ બધી. જો આ બ્લોકમાં આ રીતનું છે. અહીંયા આ સીડી પડે, આગળ સંડાસ બાથરૂમ છે, પછી આ અહીંયાથી પણ જવાનો દરવાજો છે. એટલે મેન પ્રવેશ દ્વાર આવડો આ, મેન પ્રવેશ દ્વાર આવડો આ સીધું જ જતા આપણે હોલ છે. જા હોલ છે. અને આ ફોટો છે ને એ મારા સસરાનો છે. જાઓ, આ ફોટો
નામ છે સુનીભાઈ સુનીભાઈ કેશવભાઈ દુધાત્રા. અહીંયા છે ભગવાન શ્રી સ્વામિનારાયણનો ફોટો. આ જો આ નાના સાહેબના રૂછા અને કેવું નામ હું તો ભૂલી ગયો. ઋગ્વેગ. આ બે બેન ભાઈ છે. આ રૂછા છે, આ રૂછા છે, નાના મોટા. અહીં બેન ભાઈ છે પાછા. ના આ ખાલી એક ઋગ્વેગનો જ છે. ઋગ્વેગનો જ છે ને? આ એનો છે. ફ્રોક પહેરાવ્યું કરે હો. હા ઋગ્વેગ. આ રૂછા. બેયના નામ ર ઉપર જ છે. અને અહીંયા જો આ બેનનું બધું છે ને, આવી રીતનું વેચાણ કરે બધું. અહીંયા આ બધું રહ્યું. આ હોલ છે, આ રૂમ છે, આ રસોડું છે. આપણી કોઈને બંને ભાઈ ભેગા જ છે અને કાંઈ અલગ ત્યાં નથી, પણ નોકરીની હિસાબે અલગ ટૂંકમાં એ ખંભાળિયા રહ્યા નાના ભાઈ, પણ ઓમ ભેગું જ છે. અહીંયા મંદિર છે, આ રૂમ છે પાછો. એટલે આમાં 2 રૂમ છે. કેમ? આમાં 2 રૂમ છે. અને અહીંયા આ ઓટીએસ છે. હવા ઉદાસ ફૂલે ફૂલ રહી. હોલ પણ જબર છે આમાં. હોલ બહુ મોટો. એક ઓલો રૂમ અને એક આ રૂમ. અહીંયા કમ્પ્લીટ જ છે. જ્યારે વેકેશનમાં અહીંયા આવતા હોય ત્યારેનું. અને આ બધા સીલ્ડ તો જુઓ તમે. હા સાહેબના એકડે એક જોઈ લો તમે, કાંઈ ઘટે નહીં. સાહેબ અમારે છે ને, મારા નાના શાળા રહ્યા ને એ સાપરાજપુર નોકરી કરે છે, અને બેન રહ્યા એ કરે છે ખંભાળિયા. એટલે ટૂંકમાં રહે છે ને બેનને તો કાંઈ અપડાઉન કરવું ન મેળ આવે, એટલે રહે છે ખંભાળિયા. બાકી ઓમ બંને ભાઈ છે ને આપણી ઘોડે ભેગા જ છે. આ એ બતાવ્યું ને બધું, આમાં બધું છે. હા લેવું હોય તો આવજો. સાડીઓ ખાસ કરીને બાંધણી ટૂંકમાં આપણે જેતપુરની. કેમ? હા બાંધણી પટોળા, સાદી સાડી ટૂંકમાં. હા ટૂંકમાં આપણે છે ને ગઈઢા માણા પહેરી ગયા ને મોટી ઉંમરના, હા એની હોતી પણ છે. નાની બાયું જે હોય બહેનો એના માટેની પણ છે. એટલે બહુ મસ્ત છે. બાંધણી ખાસ કરીને જેતપુરની અમારી અહીંયા પ્રખ્યાત છે. હોય જ ને. આપણે બેનની ઘરે તો છે ને બધું બતાવી દીધું, પણ ભાઈની દુકાન આજ નહીં બતાવું. એનું કારણ એવું છે કે ભાઈ ગયો છે મગફળી ને કપાસ ને એવું બધું જોવા, તો એને લાગે એમ છે વાર, અને મારે હવે ભાગવું છે. અને એ હવે સીધો કે મારે વાર લાગશે ને હું સીધો વહી જાય ઘરે. એટલે ટૂંકમાં આજ નહીં, પછી પાછો 1-2 દિવસ પાછા આપણે આવે તો આવવા જવાનું થોડું ઘણું રહે જ, કારણ કે ભાવના અહીંયા છે એટલે થોડું ઘણું કંઈક આવવાનું જ થાય. એટલે ક્યારેક આવતા છે ત્યારે ચોક્કસ બતાવે. હાલો હવે આપણે છે ને વાડીએ જવું, વાડીએ ચક્કર મારતા દઈને પછી વહી જાય ઘરે.